હું કહ્યું તમે મોટા ભાઈ? આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ હે ને? તમે તો બહુ મોટા મોટા ડાયલોગ મારી રહ્યા હતા, તો મને એવું લાગ્યું કે તમારી વાતમાં કોઈક સોલિડ લોજિક છે અને આ વખતે કોઈક જોરદાર મેજિક થવાનું છે ભાઈનું. પણ થયું જીજુએ બે એનાને બોલાઈને એની વાટ લગાડી દીધી. તમારા પર વિશ્વાસ કરીને અમે મરી જ ગયા. તું ચિંતા ના કરીશ બૂન. બૂમો કોણે પાડી છે? જીજાજીએ ને. અને આપણે એમણે ચમ બૂમો પાડી એ વિશે જાણવું જોઈએ. જીજાજી એમની પહેલી પત્નીની હત્યા બાબતે બહુ જ ગંભીર છે. અને એના લીધે એમના દિમાગમાં કોક તો ચાલી રહ્યું છે. હવે આપણું કામ એ છે કે એમના દિમાગમાં શું ચાલે છે એ જાણીને એનો ઉપાય શોધવો. અને આ તારું કામ છે. અરે મોટા ભાઈ, એ કામ હું કેવી રીતે કરી શકીશ? અત્યારે એ જરૂરી પણ નથી. મને તો ચિંતા અત્યારે બીજી જ વાતની છે. ચઈ, તમે શું કહ્યું હતું? વિજય ભલે ગમે તે રસ્તે ચાલે પણ પાછો તો તારી પાસે જ આવશે ને. બકરીની બલી આપતા પહેલા એ એને સજાવશે એવું કહેતા હતા ને તમે? પણ મને એવું કંઈ લાગી નથી રહ્યું મોટા ભાઈ. વિજય હજુ સુધી ઘરે પાછો નથી આવ્યો અને આ ગીતા અડધી રાત્રે ક્યાંક ગઈ છે. મને તો લાગે છે કે એમની વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ ગયો છે. અરે મારી બોન, તું અહીં શાંતિથી નહીં બેહ. તે એવું ધારી લીધું છે કે હું ચિંતા કરી કરીને તારું દિમાગ ખરાબ કરી રહી છે તું. આ શું બોલી રહ્યા છો ભાઈ? મારા સપનાની ચિતા મારી નજર સામે બળી રહી હોય એવું લાગે છે અને તમે કહો છો કે હું ચિંતા ના કરું? મને લાગે છે કે બે ના મોસ્ટલી આ રોજ બે બીપીની ગોળીઓ લેતા હશે કે પછી કોઈક જોરદાર દવા લેતા લાગે છે, એટલે જ એમનું મગજ ઠંડુ રહેશે, કુલ રહે. અરે મને બધી વસ્તુ ચોખ્ખી દેખાઈ રહી હોય તો હું વગર કારણે મારું દિમાગ ચમ ખરાબ કરું? વિજય જોશે ને ત્યાર પછી મેં એક પણ દવા નહીં લીધી અને અડ્યોય નહીં, સમજો? એ ગીતાની હારે જ્યાં હશે ત્યાં તું જે ઈચ્છશે એ જ થશે. એનો ઉદ્દેશ હાવ જુદો છે. વિજય તારો દીકરો છે. ચયું બટન દબાવવાથી ચઈ લાઈટ થશે એ વાત એને હારી રીતે ખબર છે. ઓ પુણ્યાત્મા મોટા ભાઈ, બિલાડી રસ્તો કાપે ને તો અપસુકન કહેવાય, પણ એનો અર્થ એ નહીં કે આપણો આઈકન ફેવિકોલ લગાવીને બેહી જઈશું એટલે એનાથી કોઈ નુકસાન નહીં થાય, એનાથી આપણું કોઈ સમાધાન નહીં મળે. તમે બંને બાજુ એકવાર વિચારીને જુઓ. વિજય ગીતાની હાથે કોક કરવાનો છે એ વાતનો વિશ્વાસ તમને હશે, પણ એવું એ થાય કે ગીતા પોતાનો જીવ બચાવવા માટે વિજય પર ભારે પડીએ જાય. ચમકા એ બહુ બ્રિલિયન્ટ સોડી છે ઓ શકુની મોમાં. વિજય પ્લીઝ અત્યારે તું કઈ ના બોલીશ. વિજય શાંત થઈ જા ગીતા. વિજય કઈ ના બોલીશ પ્લીઝ. વિજય વિજય કઈ ના બોલીશ, તને કઈ નહીં થાય. વિજય 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 સુકન્યા, તે જોયું ને? વિજય શ્વાસ લઈ રહ્યો છે ને? હા ગીતા, દિવ્યા, વિજયને કઈ નહીં થાય ને? એને કંઈ જ નહીં થાય ગીતા. એ અત્યારે આવી રીતે રડવાને બદલે જો તું મંદિર આવી ગઈ હોત ને તો આ પરિસ્થિતિ ઊભી જ ના થાત. હવે તને શાંતિ મળી ગઈ હશે હે ને?